કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં સૌપ્રથમ જોઈએ તો જોજીલા સુરંગ. તાજેતરમાં તમે જુઓ તો મંત્રાલય દ્વારા જોજીલા સુરંગની બનાવવાની પરમિટ આપવામાં આવી છે, જે એશિયાની લગભગ સૌથી લાંબી સુરંગ બનવાની છે. તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, કારણ કે જ્યારે 1999માં કારગિલ વોર થયું ને ત્યારથી આ માટેની વાત ચાલતી હતી. 1997માં સર્વે થયો હતો જોજીલા સુરંગ માટેનો અને તાજેતરમાં પરમિટ મળી છે. તો આટલા વર્ષના અંતે મળી છે તો ઇમ્પોર્ટન્ટ તો બને છે મિત્રો. સેકન્ડ છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, એટલે કે વૈશ્વિક ભૂખમરી સૂચકાંક. તેમાં ભારતનો ક્રમ કેટલામો છે તેના આધારે નક્કી થઈ જાય, તો એના વિશે આપણે વાત કરશું. ત્રીજો જે અગત્યનો મુદ્દો છે એક્વાપોનિક્સ અને સંબંધિત વૈકલ્પિક કૃષિ તકનીક. જો એગ્રીકલ્ચરમાં કાંઈ પણ ફેર આવે ને, નવી ટેકનોલોજીથી એગ્રીકલ્ચર કરવાની શરૂઆત થાય તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તમે જો પેપર જૂના જોશો એટલે અંદાજ આવશે કંઈક ને કંઈક એગ્રીકલ્ચર પર પ્રશ્ન હંમેશા રહેલા હોય છે. એમાં પણ 2022માં ખેડૂતોની આવક ડબલ કરવા પર ફોકસ થયેલ છે. તો ખેડૂતમાં અથવા તો કૃષિ ક્ષેત્રે કાંઈ પણ ફેર આવે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની રહે છે મિત્રો. તો એક્વાપોનિક્સનો કરંટમાં આવ્યું છે, તો એક્વાપોનિક્સ શું છે એના વિશે ટોટલી આપણે માહિતી મેળવશું. ચોથો અગત્યનો મુદ્દો છે સૌથી મોટા આર્કટિક અભિયાનનું સમાપન થયું છે. આપણે જાણીએ છીએ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે આખા વિશ્વનું તાપમાન, જે સરેરાશ તાપમાન છે એમાં વધારો થઈ રહ્યો છે. તો એના કારણે તમે જુઓ તો એન્ટાર્કટિક ક્ષેત્ર અને આર્કટિક ક્ષેત્રમાં જે બરફ છે એ પીગળી રહ્યો છે. તો આર્કટિક ક્ષેત્રમાં જે બરફની પીગળી રહ્યું છે એના માટેનું અભિયાન હતું કે વિશ્વનું સૌથી મોટું અભિયાન ચલાવ્યું હતું, મોઝેક એનું નામ છે. એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. બટ મિત્રો, એઝ યુઝ્યુઅલ કે આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ એ પહેલા ગઈકાલના પ્રશ્ન જોઈએ કે ધર્મતનો યુદ્ધ છે એ નીચેનામાંથી કોની વચ્ચે લડાયું હતું. ધર્મત નામની એક જગ્યા છે જ્યાં 1658, યાદ રાખજો, 1658ની સાલમાં ઔરંગઝેબ તથા દારા શિકોહ વચ્ચે યુદ્ધ લડાનું હતું. ધર્મતનું યુદ્ધ ઔરંગઝેબ અને દારા શિકોહ વચ્ચે 1658માં ધર્મત નામની જગ્યા ઉપર લડાયું હતું, એટલે ધર્મતનું યુદ્ધ એને કહેવાય છે. ઓકે, સેકન્ડ જે પ્રશ્ન હતો મિત્રો, મેં તમને કીધું કે ભારતના બંધારણમાં અહીંયા લખેલું હતું કે 20 વિભાગ આવેલા છે. ઓકે, પહેલું વાક્ય ખોટું પડે છે. ભારતના બંધારણમાં ટોટલ 22 ભાગ છે, 22 પાર્ટ છે. મિત્રો, એક ટિપ્સ અહીંથી આપી દઉં કે હવે જે ગવર્મેન્ટનો ટ્રેન્ડ રહ્યો છે, પહેલા એમ કહેતા કે ચલો ડીપીએસપી એટલે કે જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે એની અંતર્ગત આવો ઉલ્લેખ છે, આ રીતે પ્રશ્ન આવતા. હવે જે ગવર્મેન્ટનો ટ્રેન્ડ છે ને એવું કહે છે કે બંધારણના ભાગ 4માં આ વસ્તુ જણાવેલી છે. બંધારણના ભાગ 4માં રાજ્યના કલ્યાણ અર્થેની વાત કરેલી છે. તો એના માટે આપણે આ પ્રકારનો પ્રશ્ન આવે તો એના માટે આપણને એ તો ખબર હોવી જોઈએ કે બંધારણનો ભાગ 4 કયો છે. તો મિત્રો, પહેલા શું કરતા કે આ ભાગ કહેતા કે ઓકે, ભારતનો બંધારણનો ભાગ 4 છે જેમાં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંત છે એની અંતર્ગત રાજ્યના કલ્યાણની વાત કરે છે. પહેલા આખું સ્ટેટમેન્ટ આપતા એટલે બધાને ખબર પડી જાય કે છે ડીપીએસપી છે, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંત છે, તો એમાં તો આ રાજ્યના કલ્યાણની વાત છે. પણ હવે એવું નથી આપતા. હવે કહેશે ભારતના બંધારણના ભાગ 4માં રાજ્ય કલ્યાણની વાત કરેલી છે. તો આ નવો ટ્રેન્ડ છે, એટલા માટે મિત્રો બંધારણના જે 22 ભાગ છે ને એ યાદ રાખી લેજો કે ભાગ 1 શું છે, 2 શું છે, 3 શું છે, 4 શું છે, 5મા શેની વાત છે, એ રીતે ભાગ યાદ રાખી લેજો. ટોટલ 22 ભાગ છે, એટલે પેલું સ્ટેટમેન્ટ તો ખોટું પડશે તો એકને કાઢી નાખો. ઓકે, સેકન્ડ છે ભારતના બંધારણમાં કુલ 390 અનુચ્છેદ છે. ના, ભારતના બંધારણમાં કુલ 395 અનુચ્છેદ છે મિત્રો. હવે સેકન્ડ સ્ટેટમેન્ટ ખોટું પડી ગયું તો સેકન્ડને દૂર કરો તો ઓટોમેટિક એક જ ઓપ્શન વધે, સી. ભારતના બંધારણમાં 9, 10, 11 અને 12, ચાલે તો ખાલી આપણે 12 લખ્યું હતું પણ ખરેખર 9, 10, 11, 12 આ ચારે ચાર સૂચિને ભારતના બંધારણમાં સુધારો કરીને ઉમેરવામાં આવેલી છે. તો ઓપ્શન સી, ત્રીજા નંબર જે સ્ટેટમેન્ટ છે એ સાચું બને છે, એટલે આનો આન્સર આવશે માત્ર ને માત્ર 3. તો જો મિત્રો, તમને સપોઝ કે આનો પરફેક્ટ જવાબ ખબર ના હોય તો તમે એલિમેન્ટ પણ કરી શકો છો કે ભારતના બંધારણમાં 20 ભાગ તો નથી, 22 છે, તો ઓટોમેટિક એકને કાઢી નાખો. તો તમારી સામે ઓપ્શન 2 જશે, કા 2 કા 3. તો તમને એ તો અંદાજ આવો કે 390 નથી, 395 છે, તો ઓટોમેટિક તમારી સામે જવાબ સાચો થઈ જાય. અથવા તમને પેલું સ્ટેટમેન્ટ નથી ખબર, ચલો કે બંધારણમાં ભાગ કેટલા છે ખબર નથી, પણ એ ખબર છે કે 390 નથી, 395 છે, તો સેકન્ડ સ્ટેટમેન્ટ તો ખોટું છે. તો સેકન્ડ હોય એને દૂર કરો, સેકન્ડને દૂર કરો તો ઓટોમેટિક તમારી સામે જવાબ આવી જશે.
તો આને મેથડ ઓફ એલિમિનેશન કહેવાય છે. એટલે કે સાચો જવાબ કરતાં ખોટો જવાબ ગોતો. ખોટો જવાબ આ છે પાકી ખબર પડી જાય તો એને દૂર કરો, ઓટોમેટિક સાચો જવાબ તમારી સામે આવશે. તો આ રીતે પણ પ્રશ્ન સોલ્વ થતા હોય છે. એ સાથે જ મિત્રો આજના જે આપણા બે પ્રશ્ન છે એ જોઈએ તો નિમ્નલિખિત અંગ્રેજોમાંથી કોણ હતા જેને સર્વપ્રથમ ભગવદ્ ગીતા જે છે એનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું છે? તો 4 ઓપ્શન આપેલા છે કે વિલિયમ જોન્સ, ચાર્લ્સ વિલ્કિન્સ, એલેક્ઝાન્ડર કનિંગહામ અને જ્હોન માર્શલ. તો આ 4માંથી પ્રથમ અંગ્રેજ કોણ હતા કે જેને આપણી જે ભગવદ્ ગીતા છે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું છે? બરાબર મિત્રો, તો એનો સાચો આન્સર તમારે આપવાનો છે. સેકન્ડ પ્રશ્ન જોઈએ આજનો, તો નિમ્નલિખિતમાંથી કોને 1857માં, જો ખૂબ અગત્યનો મુદ્દો છે હિસ્ટ્રી માટે, 1857નો સત્યાગ્રહ, જે 1857નો વિપ્લવ. 1857માં હાઉસ ઓફ કોમન્સમાં એક યાચિકા પ્રસ્તુત કરી જેમાં બ્રિટિશ સંસદમાં ભારતના પ્રત્યક્ષ પ્રતિનિધિત્વની માંગ કરી હતી. એટલે કે આમાંથી કોણ હતું, કયું એસોસિએશન, કઈ સભા હતી જેને 1857ની અંતર્ગત જે હાઉસ ઓફ કોમન્સ જે છે એની અંતર્ગત બ્રિટિશ સંસદમાં તમે જુઓ તો ભારતના પ્રત્યક્ષ પ્રતિનિધિત્વની માંગ કરી હતી? તમારી સામે 4 ઓપ્શન છે કે ધ દક્કન એસોસિએશન, બી છે ધ ઇન્ડિયન એસોસિએશન, સી છે ધ મદ્રાસ મહાજન સભા અને ઓપ્શન ડી છે ધ પૂના સાર્વજનિક સભા. તો આ સાચો આન્સર કયો છે તમારે કોમેન્ટ કરીને જણાવશે. 4 ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓકે મિત્રો, તો આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ. તો પ્રથમ જે પોઈન્ટ છે જોજીલા સુરંગ. ઓકે, તાજેતરમાં કેન્દ્રીય પરિવહન મંત્રાલયે, જો આનું યાદ રાખજો, કોને પરમિટ આપી છે? કેન્દ્રીય પરિવહન મંત્રાલયે જોજીલા સુરંગના નિર્માણ સંબંધિત કાર્યોની અનુમતિ આપી દીધી કે હા ભાઈ હવે તમે કામ ચાલુ કરી દો. ઓકે, ક્યાં શું છે તો કે શ્રીનગર ઘાટી અને લેહને સંપૂર્ણ વર્ષ કનેક્ટિવિટી આપશે. શ્રીનગર ઘાટી અને લેહ આ બંનેને સંપૂર્ણ વર્ષ કનેક્ટિવિટી મળે એ રીતે એ બનાવેલ છે. ખાસ કરીને શું થતું કે શિયાળાની જે સિઝન આવે છે તો ત્યારે બરફ વર્ષા બહુ વધારે થાય આ વિસ્તારમાં. તો બરફ વર્ષા જે રોડ હોય ને એમાં બરફ ને બધું આવી જાય, રોડ જે હોય ને બરફ ને બધું આવી જાય છે તો કનેક્ટિવિટી ઓછી થઈ જાય મિત્રો. અથવા તો શું કરવું પડે, બરફને દૂર કરે, આ તે બધી પ્રોસેસના કારણે બહુ વાર લાગે ટ્રાન્સપોર્ટેશનમાં, તો ફરીને જવું પડે. તો શું કર્યું કે આ ત્રણેયને જોડી દઈએ તો અને એક સુરંગ બનાવી દઈએ. સુરંગ બનાવવાનો ખ્યાલ આવ્યો અને એના માટે કામ આવી ગયું જોજીલા સુરંગ. તો યાદ રાખો કે શ્રીનગર ઘાટી અને લેહ આ બંનેને સુરંગથી જોડવાના છે અને એનું નામ છે જોજીલા સુરંગ. પરમિટ કોને આપી છે? કેન્દ્રીય પરિવહન મંત્રાલયે. આગળ જોઈએ હજી એમાં મુખ્ય બિંદુ શું છે તો જો એક યાદ રાખજો, આ લાઈન જે 3-4 સ્ટેટમેન્ટ આપે ને મિત્રો એમાં પૂછાઈ શકે કે એ એશિયાની સૌથી લાંબી દ્વિદિશાત્મક સુરંગ છે, બાય ડાયરેક્શનલ સુરંગ. બાય ડાયરેક્શનલ બે દિશાવાળી, બંને દિશાથી આવતી હશે એ પ્રમાણે. તો બાય ડાયરેક્શનલ સુરંગ છે એને ખાસ યાદ રાખજો અને એશિયાની સૌથી મોટી બરાબર દ્વિદિશાત્મક સુરંગ છે. કોને કોને જોડશે? શ્રીનગર, પછી દ્રાસ, કારગિલ અને લેહ. જો 4 ક્ષેત્રો કીધા છે. શ્રીનગર, દ્રાસ એ પણ આપણને ખબર છે કે ઇમ્પોર્ટન્ટ છે. વોર ને તમે જોતા હશો કંઈક ને કંઈક જે મૂવી ને એ પ્રકારે તમે દ્રાસ સેક્ટરની વાત કરતા હોય છે. દ્રાસ, કારગિલ અને લેહ તમે જુઓ તો આ બે છે લેહ ને એ ખાસ કરીને ચીન સાથે ત્યાં સરહદ ઉપર તણાવ ચાલી રહ્યા છે અને આ સમયે જો પરમિટ આપવામાં આવે તો મહત્વનું સાબિત તો થાય જ છે. તો આ 4 ને સંપૂર્ણ વર્ષ કનેક્ટિવિટી રહી શકે એ માટે એક કહી શકાય પાસથી જોડવામાં આવશે. જો એક પાસ હતો જોજીલા પાસ. જોજીલા પાસ એટલે શું થાય? પહાડી રસ્તો થાય. આપણે કેમ બે અલગ અલગ પહાડ હોય એને કનેક્ટ કરતો રસ્તો હોય ને એને પાસ કહેવાય. આપણે રસ્તા કહીને એમ પહાડી વિસ્તારમાં જે રસ્તા હોય ને પર્વતોને જોડે છે એને આપણે પાસ કહેતા હોઈએ છીએ. તો જે જોજીલા પાસ હતો ત્યાં હવે સુરંગ બની રહી છે. આ યોજના પૂર્ણ થવા આશરે 5 થી 6 લગભગ 7 વર્ષ એવું કહે છે, પણ 5 થી 6 વર્ષનો સમય તો લાગશે જ એટલું કીધેલું છે. ઓકે, આગળ જોઈએ હજી મહત્વ શું છે. સમુદ્ર સપાટીથી 11,500 ફીટથી વધારે ઊંચાઈ પર છે. જો 11,500 ફીટથી પણ વધુ ઊંચાઈ પર સ્થિત છે. આના સિવાય હજી એની વિશેષતા ઓલ વેધર જોજીલા ટનલ. ઓલ વેધર એટલે ચાહે શિયાળો, ઉનાળો, ચોમાસું, વોટેવર ગમે તે સિઝન હોય તો આ ટનલ છે એ 24/7 ઓપરેટ થઈ શકશે. એટલે એવું નથી કે ચલો બહુ વરસાદ આવે છે ટનલ બંધ કરવી પડશે, બહુ વધારે બરફ વર્ષા થઈ તો ટનલ બંધ કરવી પડશે, એવું કંઈ થશે નહીં. 24/7 અને ઓલ વેધર જે છે એટલે ગમે તે ઋતુમાં ટનલ છે એ ચાલુ રહી શકશે.
અને એની લંબાઈ એક આપેલી છે 14.15 કિલોમીટર. ઓલ વેધર છે. એશિયાની સૌથી લાંબી બાયડાયરેક્શનલ સુરંગ છે, 14.15 કિલોમીટર લાંબી છે અને 11,500 ફીટથી વધારે ઊંચાઈ પર સ્થિત છે. નેશનલ હાઈવે નંબર 1 ના 434 કિલોમીટર લાંબા શ્રીનગર કારગિલ લેહ સેક્શનને હિમસ્ખલન મુક્ત બનાવશે. તમને કીધું ને, જો અહીંયા તમને કીધું કે ભાઈ શ્રીનગર કારગિલ લેહ આ વિસ્તારમાં બરફ વર્ષા થાય ને એટલે શું થાય કે એના રોડ ને બધું બંધ થઈ જાય છે અને નવા રોડ ને બધું ગોતું પડે, કનેક્ટિવિટી ઓછી થઈ જાય. હવે આ કન્ડિશનમાં તમે જો તો અહીંયા પીઓકે ની બધું નજીક આવી રહી છે. અહીંયા તમે જો તો અક્ષાઈ ચીનની આવી જશે. તો દુશ્મન દેશે અથવા તો જો સામેવાળો દેશ એમાં આ પરિસ્થિતિનો ફાયદો પણ ઉઠાવી શકે છે ઘણી વખત. તો આ પરિસ્થિતિથી લડવું હોય તો એના માટે અહીં કનેક્ટિવિટી આપવી જરૂરી છે. ચાહે ગમે તે સિઝન હોય, ઓલ વેધર કનેક્ટિવિટી હશે તો તમે હથિયારની આપલે કરી શકો, ટ્રાન્સપોર્ટેશન કરી શકશો, ખોરાક જે પણ આરોગ્યની સુવિધા છે એ પહોંચાડી શકશો. તો એના માટે આ છે એ ફાયદોરૂપ થશે. સુરક્ષા વધશે કીધું ને એ પ્રકારે તમે દુશ્મન દેશથી આપણે કનેક્ટિવિટી મળશે તો સિક્યોરિટી વધી જશે. અને યાત્રાનો સમય 3 કલાકથી ઘટીને માત્ર 30 થી 15 મિનિટ થઈ જશે. જો સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડર ઉપર. બોર્ડર ઉપર સમયનું ઇમ્પોર્ટન્ટ એ માટે થઈ જાય કે સપોઝ કે સામેનો દેશ છે કોઈ પણ પ્રકારના સ્ટેપ લે અને ઇમરજન્સીમાં આપણે તરત રેસ્પોન્સ કરવો જ પડે. અધરવાઇઝ શું થાય કે એમ કહેવાય કે ભાઈ આ દેશ હજી રેસ્પોન્સ નથી કર્યો અથવા તે આગળ આપણા ક્ષેત્ર સુધી આવી શકે છે. એટલે ઓન ધ સ્પોટ એનો રેસ્પોન્સ આપવો જરૂરી છે. ઇવન કોઈ પણ કઠિન પરિસ્થિતિ હોય એ સમયે હથિયાર, આરોગ્ય સેવા, ખોરાક બધું પૂરું પાડવા માટે જેટલું શક્ય હોય એટલું ઝડપથી પહોંચાડવું હોય છે. તો આ સમય તમે જો તો 3 કલાકથી 15 મિનિટ એટલે બહુ ફેરફાર નોંધાઈ શકે છે. આગળ છે હજી તો કે જોજીલા સુરંગ જે છે એ માત્ર શ્રીનગર, દ્રાસ, કારગિલ અને લેહને જોડશે. એટલે એવું નથી કે માત્ર આટલાને જોડશે, એની સાથે જ તમે જુઓ તો કેન્દ્ર શાસિત પ્રદેશ ક્યાં આવશે. અને જો 2 મુખ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા. એક તો અત્યારે તમે જો તો કાશ્મીર છે અને એક છે લેહ લદ્દાખ આપણે કહીએ છીએ તે. હવે જો આ મેપમાં જોઈએ આપણે તો આ રીતે થઈ જશે. તો આ તમે જુઓ તો કાશ્મીર થઈ ગયું, જમ્મુ કાશ્મીર, અને આ થઈ જશે લદ્દાખ. તો આ વિસ્તારમાં તમે જુઓ તો બંને વચ્ચે કનેક્ટિવિટી આવી જશે. બંને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ બંનેને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક બધી રીતે જોડે છે. તો માત્ર ને માત્ર 4 શહેરને જોડશે એવું નથી, પણ બંને કેન્દ્ર શાસિત પ્રદેશને પણ એકબીજા સાથે કનેક્ટિવિટી આપશે. જેમ કે જો આ રોડ ચાલુ હોય, અહીંયા જોઈએ આપણે, આ થઈ જશે જમ્મુ કાશ્મીર, આ છે લદ્દાખ. બંને ચાહે તો સુરંગ બની નાખી જોઈન્ટ થઈ જશે તો શું થશે, આખું વર્ષ જમ્મુ કાશ્મીરથી લદ્દાખ અને લેહથી લદ્દાખથી જમ્મુ કાશ્મીર, બરાબર. તો કનેક્ટિવિટી આવશે તો ઇકોનોમી સારી રહેશે. શું કામ કે ટ્રાન્સપોર્ટેશન સારું થઈ શકે, આખું વર્ષ રસ્તો ઓપન રહેશે તો વસ્તુઓની આવાગમન થશે. એની સાથે ટ્રાન્સપોર્ટેશન, એની સાથે ટુરિઝમ, સામાજિક, આર્થિક બધી રીતે વિકાસ શક્ય થશે. તો માત્ર ને માત્ર એવું નથી કે 4 શહેરને જોડશે એટલો ફાયદો છે, પણ બંને કેન્દ્ર શાસિત વચ્ચે પણ બધા સંબંધો છે એનું વધારે ડેવલપમેન્ટ જોવા મળશે. એના પછીનો જે સેકન્ડ પોઈન્ટ છે મિત્રો કે વૈશ્વિક ભૂખમરી સૂચકાંક ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020, એને આપણે ટૂંકમાં GHI પણ કહીએ છીએ, ધ્યાનમાં રાખજો. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ભૂખમરીની સમીક્ષા કરનાર વાર્ષિક રિપોર્ટ છે, એ યાદ રાખજો. દર 6 મહિને, 2 વર્ષે નથી આવતો, એવરી યર દરેક વર્ષે આવે છે. એટલે કેવો રિપોર્ટ થઈ જશે, વાર્ષિક રિપોર્ટ છે. અને તાજેતરમાં રજૂ થયો છે જેમાં ભારતનું સ્થાન બધું આપણે જોવાના છીએ. જે વૈશ્વિક, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તર ઉપર, એટલે કે વર્લ્ડ લેવલે, વિશ્વ લેવલે, દેશના લેવલે અને ક્ષેત્રીય એટલે દરેક કહેવાય ને નાનામાં નાના વિસ્તાર સુધી ભૂખમરાની સ્તર કેવું છે એનું માપન કરે છે. એટલે તમે જો આંતરરાષ્ટ્રીય સ્તરે જે તે દેશો એની સ્થિતિ કેવી છે, દેશની અંતર્ગત સ્થિતિ કેવી છે અને દેશના નીચેના ભાગ સુધી જઈએ તો ત્યાં પરિસ્થિતિ કેવી છે, શેને લઈને, ભૂખમરાને લઈને. તો એનું માપન કરતો જો કોઈ ઇન્ડેક્સ હોય તો એ છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ. જોઈએ એમાં ભારતની સ્થિતિ તો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020માં ભારતનું જે સ્થાન છે મિત્રો 107 દેશમાંથી 94માં આવ્યું, 94માં સ્થાન આવ્યું છે. 107માંથી 94માં સ્થાને આવ્યું છે, ખાસ ધ્યાનમાં રાખજો. એનું કારણ તમને કહું, અત્યારે કોરોનાની મહામારી જે ચાલી રહી છે અથવા તો COVID-19 આપણે કહીએ છીએ, એના કારણે તમે જો તો ધંધા, રોજગાર, બેરોજગારી બધી ઠપ થઈ ગઈ છે, બેરોજગારી વધી રહી છે. તો એના કારણે
શું થાય છે કે જે પણ ડેલી ટુ ડેલી ખાવાવાળા હોય, કામ કરીને ખાવાવાળા હોય, ગુજરાન ચલાવે છે, એને પ્રોબ્લેમ પડી ગઈ છે અને એ સતત ખાસ જે બેરોજગારી અથવા તો ભૂખમરો જે છે વધારે જોવા મળી રહ્યો છે. તો એને લઈને વધારે ઇફેક્ટ આવી છે. તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020માં ભારતનું સ્થાન છે 107માંથી 94માં સ્થાને આવ્યું છે. 2019 સાપેક્ષે જોઈએ તો 2019માં તમે જો તો 117 દેશનો સર્વે કરાયો હતો, એમાંથી 102માં સ્થાને હતું, તથા 2018માં તમે જો તો 103માં સ્થાને હતું. તો તમે જો તો ઉપર જઈ રહ્યું છે એનો મતલબ સુધારો થઈ રહ્યો છે. ભારત મુખભરી સૂચકાંક 27.2 ના સ્કોર સાથે ગંભીર શ્રેણીમાં છે. જો સ્કોર 27.2 છે એ સાથે ગંભીર શ્રેણી સિરિયસ છે કે ભૂખમરા ઉપર ધ્યાન દેવામાં ના હોય તો હજી એમાં વધારો થઈ શકે છે અને સોલ્વ કરવાની જરૂર છે. આપણે જોશું કે કેટલી શ્રેણી હોય, કેટલા સ્કોર ઉપર કેવું થાય છે, પુઅર કોને કહેવાય, સિરિયસ કોને કહેવાય, વધારે પડતું સિરિયસ કોને કહેવાય છે, સારી કન્ડિશન કેટલા સ્કોર સાથે, બધું તમને જણાવીશ. પણ અત્યારે યાદ રાખો કે ભારત જે છે 27.2 સાથે ગંભીર શ્રેણીમાં છે. કદાચ આંકડો યાદ ન રહે તો કાંઈ નહીં, પણ આને ખાસ યાદ રાખજો, એનું મહત્વ હમણાં આવશે. ગંભીર શ્રેણીમાં છે. કુલ 107 દેશમાંથી માત્ર 13 દેશ ભારતથી પણ ખરાબ સ્થિતિમાં છે. એટલે 107 દેશમાં સર્વે હતો, એમાંથી ભારતથી પાછળ માત્ર ને માત્ર 13 જ દેશ છે જેની સ્થિતિ અતિ ખરાબ છે. આગળ જોઈએ તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020 મુજબ વિશ્વમાં ભૂખમરાની સ્થિતિ મધ્યમ સ્તર ઉપર છે. વિશ્વમાં ભૂખમરો કેવો છે? મધ્યમ ઉપર છે. પણ ભારતની સ્થિતિ કેવી છે? સિરિયસ છે. તો અહીંથી પ્રશ્ન બને મિત્રો, ડાયરેક્ટ એક વાક્ય આપી દે તમને, એવી રીતે લખી દે કે અત્યારે જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ આવ્યો છે એના મુજબ વિશ્વની સાપેક્ષમાં ભારતની સ્થિતિ ખરાબ છે. ભારતની સ્થિતિ ખરાબ છે, આવું વાક્ય લખીને આપશે. કેવી રીતે અંદાજ આવે? જેમ કે વિશ્વ લેવલે તમે જો, વિશ્વ લેવલે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે એ કેટલો આવે છે? મધ્યમ શ્રેણીમાં છે. અને આપણું ઇન્ડિયા જે શ્રેણીમાં છે એ કઈ છે? ઇન્ડિયા છે એ સિરિયસ શ્રેણીમાં છે. તો મધ્યમ કરતા સિરિયસ એટલે ખરાબ, એટલે કે વિશ્વ છે મધ્યમ લેવલે છે, ભારત એનાથી પણ ડાઉન છે. એટલે વિશ્વની સાપેક્ષે ભારતની જે ભૂખમરાની સ્થિતિ છે એ ખરાબ છે. તો આ સ્ટેટમેન્ટ છે સાચું પડી જાય. તો આ રીતે પ્રશ્ન બનવાની શક્યતા હોય છે. ક્ષેત્રીય દ્રષ્ટિએ જોઈએ, એટલે કે ભારત દેશ છે આપણો, એની આસપાસના દેશો છે એની સ્થિતિ જોઈએ તો શ્રીલંકા છે એ 64માં સ્થાને છે, એટલે ભારતથી આગળ છે. નેપાળ 73માં સ્થાને છે. પાકિસ્તાન 88માં સ્થાને છે. પાકિસ્તાનને ખાસ યાદ રાખવાનું રહેશે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતની સાપેક્ષમાં પાકિસ્તાનનું સ્થાન સારું છે, 88માં નંબરે છે, આગળ છે. બાંગ્લાદેશથી 75માં સ્થાને છે અને ઇન્ડોનેશિયાથી 70માં સ્થાને છે. ઇન શોર્ટ કે પડોશી દેશોમાં ભારત જે છે બધાથી પાછળ છે, 94માં સ્થાને. તો એ પણ યાદ રાખી લેજો સાથે. ભારતનું પ્રદર્શન જોઈએ તો ભારતની 14% આબાદી એટલે વસ્તી અલ્પપોષિત છે. અલ્પપોષિત ખૂબ ઓછું પોષણ એને મળી રહ્યું છે. જેટલી ટકાવારી જોઈએ શરીર ટકા માટે, ગ્રોથ માટે, વિકાસ માટે, તો એટલી એને પોષણ મળતું નથી. અલ્પપોષિત છે. કેટલા ટકા? તો 14%. ઓકે. ભારતમાં બાળકોમાં સ્ટન્ટિંગ નો દર 37.4% નોંધાયો છે. હવે સ્ટન્ટિંગ નો દર, હવે ઘણી જગ્યાએ જો તમે આ સ્ટન્ટિંગ ને સર્ચ કરશો ને તો સ્ટન્ટિંગ લખેલું જ મળી જાય, પણ સ્ટન્ટિંગ એટલે થાય શું? તો બાળકને જો સમજી લેજો ખાસ, ઘણી જગ્યાએ રિપોર્ટમાં સ્ટન્ટિંગ શબ્દ આવશે જ. તો બાળક જે છે એની એજ વધે, પણ એ પ્રમાણે હાઈટ ન વધે એટલી. તો એને શું કહેવાય છે? સ્ટન્ટિંગ. એજ વધે છે, 10-15 વર્ષ થાય પણ એની એજ ઓછી રહી જાય, તેને સ્ટન્ટિંગ કહેવાય છે. તો ભારતમાં બાળકોમાં સ્ટન્ટિંગનો જે દર છે ને એ 37.4% છે. એટલે 37.4% બાળકો એવા છે જેની ઉંમર વધે છે પણ ઉંમર પ્રમાણે જેટલી હાઈટ જોઈએ એ જોવા મળતી નથી, તો એ સ્ટન્ટિંગ છે. ભારતમાં બાળ મૃત્યુ દરમાં સુધારો થયો છે, જે હવે 3.7% છે. તો તમે જો બાળ મૃત્યુ દર છે એમાં સુધારો થઈ ગયો છે, હવે કેટલો છે? ખાલી ને ખાલી 3.7% રહ્યો છે. પછી એક છે ચાઇલ્ડ વેસ્ટિંગ. જો આ સ્ટન્ટિંગ હતું, આ વેસ્ટિંગ છે. ચાઇલ્ડ વેસ્ટિંગમાં ભારતની સ્થિતિમાં ઘટાડો થયો છે, તેનો સ્કોર છે માત્ર 17.3% છે. અહીંયા તમે જો 37.4% ખૂબ વધારે છે, આ તમે જો તો 17.3% છે, એટલે હજી ઘટી રહ્યો છે. પણ સ્ટન્ટિંગ એટલે તો ખબર પડી ગઈ કે એજ વધે પણ હાઈટ ના વધે. પણ વેસ્ટિંગ એટલે, તો વેસ્ટિંગમાં શું થશે? જે પ્રમાણે વેઇટ હોવો જોઈએ, વજન હોવો જોઈએ, એ વજન નહીં હોય બાળકનો. તો તમે જો તો વજન પ્રમાણે હાઈટ ને બધું હોવું જોઈએ, તો એજ વધે છે, હાઈટ એટલી હોવી જોઈએ.
પણ એ પ્રમાણે વજન હોવો જોઈએ, એ વજન હશે નહીં, વેઇટ નહીં હોય, વેઇટ એટલો યોગ્ય હશે નહીં, તો એને શું કહેવાય છે? વેસ્ટિંગ કહેવાય છે. તો વેસ્ટિંગમાં ભારતની સ્થિતિ હવે ધીરે ધીરે સુધરી રહી છે, 17.3% છે. ત્યાં સ્ટર્ટિંગમાં હજી ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, 37.4% છે. એટલે હજી આગળ જોઈએ તો જીએચઆઈ વિશે. ઓકે, અત્યારે લગીને આપણે શું વાત કરી? ઇન્ડેક્સમાં શું ભારતની સ્થિતિ છે, પડોશી દેશની શું સ્થિતિ છે, વૈશ્વની શું સ્થિતિ છે, એ. પણ ઇન્ડેક્સ વિશે તો જીએચઆઈ જે છે એ આયર્લેન્ડ સ્થિત એક એજન્સી છે, કોન્સર્ન વર્લ્ડ વાઇડ, અને જર્મનીમાં એક સંગઠન છે, જો એક આયર્લેન્ડની એક કહી શકાય સંગઠન છે, કન્સર્ન વર્લ્ડ વાઇડ, અને જર્મનીનું એક સંગઠન છે વેલ્ટ હંગર હિલ્ફે. વેલ્ટ હંગર હિલ્ફે આ બંને દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવે છે. આ રિપોર્ટને જીએચઆઈ નો સ્કોર છે 4 ઘટક ઉપરના આધારે નક્કી થાય છે. આપણે જોયું ને કે હમણાં કે ભાઈ સ્ટન્ડિંગ હતું, વેસ્ટિંગ હતું, ભૂખમરાનો દર છે, બાળ મૃત્યુ દર છે, તો આ 4 જે ઘટક છે એના આધારે છે આ જીએચઆઈ નો સ્કોર નક્કી થાય. તો અલ્પપોષણ પેલું જ હતું કે ભાઈ આપણી સ્થિતિ કેવી છે, ચાઇલ્ડ વેસ્ટિંગ છે, ચાઇલ્ડ સ્ટન્ટિંગ છે, અને બાળ મૃત્યુ દર. તો આ 4 ઘટકના આધારે જીએચઆઈ નો સ્કોર છે એ કોઈ પણ દેશનો નક્કી થતો હોય છે. આ 4 સંકેતના આધારે 0 થી 100, આપણે જોયું ને હમણાં 27 પોઈન્ટ સમથિંગ હતું ભારતનો સ્કોર હતો એ, તો તમે જુઓ તો એ 4 સંકેતના આધારે કોઈ પણ દેશ હોય એને 0 થી 100 ની વચ્ચે સ્કોર આપવામાં આવે છે, જેના આધારે ભૂખમરાનું નિર્ધારણ થાય છે કે આ દેશમાં ભૂખમરો કેટલો છે, કેવી સ્થિતિ છે. એમાં 0 છે ને એ સૌથી સારો સ્કોર કહેવાય. એનો મતલબ એમ કે 0 છે એટલે ભૂખમરો 0 થઈ ગયો, એટલે સારામાં સારું કે ત્યાં કોઈ અલ્પપોષણ એવું કોઈ શિકાર છે નહીં. અને 100 છે એ સૌથી ખરાબ સ્કોર છે. 100 સુધી તો હજી કોઈનો નથી આવ્યો કે એટલો બધો ખરાબ કે ચાલુ કોઈ ખાતું પીતું જ નથી. પણ જો 27 પોઈન્ટ સમથિંગ જે આપણો ભારતનો 27.2 આસપાસ હતો, તો તમે જો તો એ થોડોક વધારે કહેવાય. 0 છે એ સૌથી સારામાં સારો કહેવાય કે 0 ભૂખમરો છે, પણ એની સાપેક્ષે 27.2 તો સિરિયસ શ્રેણીમાં તો એ સમાવેશ થાય છે. તો એ બધી શ્રેણી જોઈ લઈએ. લો એટલે કે સૌથી ઓછો, કે સૌથી ઓછો ભૂખમરો ક્યાં છે? તો કે 9.9 થી ઓછો સ્કોર હોય જે પણ દેશનો, 9.9 થી ઓછો સ્કોર હશે ત્યાં ભૂખમરો સૌથી ઓછો. મધ્યમ ક્યાં આવશે? તો કે 10 થી 19.9 વચ્ચે જો હોય તો એ મધ્યમ. તો યાદ રાખો જે વિશ્વનો જે સ્કોર છે, આખા વિશ્વનો બધા દેશનો એવરેજ કરીએ તો એ 10 થી 19.9 વચ્ચે આવે છે. ગંભીર સિરિયસ તો 20 થી 39.9 વચ્ચે. આમાં આપણું ઇન્ડિયા સમાવિષ્ટ છે, સિરિયસ. ખતરનાક, ખૂબ વધારે ભયંકર 35 થી 49.9 વચ્ચે હોય તો ખતરનાક અને ખૂબ જ ચિંતાજનક. 50 થી વધારે હોય એનો મતલબ એમ કે દેશની 50% જનસંખ્યા છે ભૂખમરાથી પીડિત છે, એનો અર્થ એવો થઈ જશે. એનાથી વધારે એની ભૂખમરાથી પીડિત છે, તો એ ખૂબ જ ચિંતાજનક કહેવાય કે દેશમાં પગલાં લેવાની જરૂર છે. તો આ 5 સ્કોર છે એના આધારે 5 વર્ગીકરણ છે, તથા શેના આધારે નક્કી થાય છે એ પણ હવે આપણે જાણીએ છીએ. એના પછીનો જે મુદ્દો છે મિત્રો, એક્વાપોનિક્સ અને સંબંધિત વૈકલ્પિક કૃષિ તકનીક. એક્વાપોનિક્સ, ઓકે, જોઈએ તો એના વિશે. તાજેતરમાં સીડેક, સેન્ટર ફોર એડવાન્સ કોમ્પ્યુટિંગ ઓફ ડેવલપમેન્ટ, જો આ મેં સુપર કોમ્પ્યુટરનો એક મુદ્દો લીધો હતો કરંટમાં, તે વખતે મેં આ સીડેક ઉપર આખી વાત કરી હતી. તમે વિડીયો જોઈને જોઈ લેજો કે સીડેક વધારે ડીપમાં શું છે, એના પ્રોજેક્ટ ચાલે છે સુપર કોમ્પ્યુટિંગને લઈને, એની પણ માહિતી આપેલી હતી. તાજેતરમાં હવે સીડેક જે છે એનું બીજી વાત આવેલી છે. સીડેક છે સેન્ટર ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ એન્ડ ડેવલપમેન્ટ, મોહાલી ખાતે જે સંસ્થા આવી છે એને પાયલોટ પ્રોજેક્ટ રૂપે એક્વાપોનિક સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એક્વાપોનિક સુવિધા શું છે, એક્વાપોનિક્સ કોને કહેવાય, શા માટેની જરૂર છે, આપણે જોઈએ. એક્વાપોનિક્સ એ પારિસ્થિતિક રૂપે એક સ્થાયી મોડેલ છે જે 2 ખાદ્ય ઉત્પાદન પ્રણાલી, એક તો છે એક્વાકલ્ચર અને એક છે હાઇડ્રોપોનિક્સ. એટલે કે એક્વાકલ્ચર અને હાઇડ્રોપોનિક્સને એક સાથે જોડી દો અને જે મળે એને કહેવાય છે એક્વાપોનિક્સ. એક્વાકલ્ચર પ્લસ હાઇડ્રોપોનિક્સ, આ બંનેનું સાથે સમન્વય થશે તો એ જે મળે છે એને કહેવાય છે એક્વાપોનિક્સ. તો યાદ રાખજો ખાસ કે એક્વાપોનિક્સ એટલે એક્વાકલ્ચર અને હાઇડ્રોપોનિક્સ. જોઈએ બંને શબ્દને આપણે ખાસ સમજીએ. હાઇડ્રોપોનિક્સ એટલે શું પહેલા એ સમજીએ. જમીન વિના છોડને ઉગાવવામાં આવે છે, એટલે કે જમીનની જગ્યાએ શું વાપરશે? પાણીને વાપરશે. તમે અહીં જુઓ તો અંદાજ આવશે. અહીંયા તમે જુઓ ને તો અમે જમીનને એવું નાખેલું છે, પણ આમાં શું થાય કે પાણી આપવામાં આવે તો ગળાય, જો એટલું રાખે બાકી નીચે આવી જશે, જો એટલું રાખે બાકી નીચે આવી જશે,
ક્લીન થઈને છેલ્લે અહીંયા આવી જાય. ખાસ કરીને આ મેથડ તમે જુઓ તો જેમાં જમીનની બદલે પાણી વપરાતું હોય ને એ મેથડ વપરાય છે જાપાનમાં ને એમાં. જાપાન જુઓ એગ્રીકલ્ચર લેન્ડ બહુ ઓછી છે એની પાસે, ખેતી લાયક જમીન બહુ ઓછી છે. એટલે શું થાય છે, સામે પબ્લિક છે, ખાવા તો જોશે જ. હવે ખેતી લાયક જમીન નથી તો એને શું કરવું? જાપાન લઈએ કે જેની પાસે ખેતી લાયક એગ્રીકલ્ચર લેન્ડ નથી, પણ સામે ઉત્પાદન તો જોશે જ, પાક નહીં તો બધું ઉત્પાદન તો જોશે જ. તો શું કરવું? તો શું કરે છે, રૂમ હોય, આપણે જે રૂમમાં અભ્યાસ કરતા હોય એ પ્રકારનો એક રૂમ હોય. લાઇબ્રેરીમાં કેમ ખાના હોય, આવી રીતે આમ ખાના, એ પ્રકારે ખાના કરેલા હશે. અને માછલી ઘરનું બીકર કેવું આવે એ પ્રકારના મોટી મોટી પેટીઓ હોય. અને એમાં તમે જો આ રીતે આમ પેટીઓ રાખેલી હોય અને આમાં છોડ ઉગાવે આમ, અને આમાં પાણી ભરેલું હોય. તો પાણી અંતર્ગત તમે જો છોડનું ઉત્પાદન રહે છે. આની સાથે રૂમનું જે ટેમ્પરેચર ની હોય ને, ટેમ્પરેચર ને એ બધું એ મેન્ટેન રાખે. જેમ કે ઘઉં લગાવે તો એ પ્રમાણેનું તાપમાન રાખે, પ્રકાશની બધું આપવામાં આવે. પણ આ રીતે તમે જો તો એક્વાપોનિક્સની ખેતી હાઇડ્રોપોનિક્સ રીતે ખેતી થતી હોય છે. તો ખાસ યાદ હાઇડ્રોપોનિક્સ કે ભાઈ જમીનની જગ્યાએ પાણીનો ઉપયોગ કરીને ઉત્પાદન લેવું. ઓકે, એક્વાકલ્ચર જોઈએ આપણે કીધું ને, એક્વાકલ્ચર અને હાઇડ્રોપોનિક્સ. હાઇડ્રોપોનિક્સ તો સિમ્પલ થઈ ગયું કે જમીનની બદલે પાણી લગાવો અને ઉત્પાદન લ્યો, તો એ હાઇડ્રોપોનિક્સ કહેવાશે. પણ એક્વાકલ્ચર કોને કહેવું? તો એક્વાકલ્ચર શબ્દ છે, એક્વાકલ્ચર જે છે એ મત્સ્ય પાલન હેતુ આવશ્યક પરિસ્થિતિ અને પરિવેશ માટે કરવામાં આવે છે. શબ્દનો ઉપયોગ, શબ્દ શું આપે છે? મત્સ્ય પાલન. જો માછલીના વિકાસ માટે જે પણ આવશ્યક પરિસ્થિતિ જોઈએ, કે સ્વચ્છ પાણી જોઈએ, પાણીમાં આટલા પ્રમાણમાં ઓક્સિજન જોઈએ, તો જે પણ પરિસ્થિતિઓ છે માછલીના ડેવલપમેન્ટ માટેની, એ શબ્દ જે છે એ જે પણ પરિસ્થિતિઓ છે એનો ઉપયોગ, જે પણ પરિસ્થિતિઓની જરૂર છે એ જરૂરિયાતને એક્વાકલ્ચર કહીએ છીએ. એક્વા એટલે પાણી થાય. પાણીમાં કાંઈ પણ વસ્તુ જેમ કે માછલી છે ડેવલપમેન્ટ માટે જે પણ પરિસ્થિતિ જરૂરી હોય તો એને એક્વાકલ્ચર કહેવાય. એટલું યાદ રાખી લ્યો. એક્વાકલ્ચર એક જ પ્રજાતિના જંતુઓની મોટી માત્રા, એટલે સપોઝ માછલી હોય તો માછલીની મોટી માત્રા તેના માંસ અથવા ઉત્પાદનના સક્ષમ બનાવે છે. કીધું ને કે સપોઝ કે એક મોટું બીકર છે, એમાં માછલીનું આપણે ઉત્પાદન શરૂ કરવું હોય તો શું કરવાનું કે માછલી માટે જે પણ જરૂરિયાત છે પાણીને લઈને, કે ભાઈ યોગ્ય શુદ્ધ પાણી જોઈએ, એમાં એટલા પ્રમાણમાં ઓક્સિજન જોઈએ, એટલા સમયે ક્લીન કરવું જોઈએ. તો જે પણ કન્ડિશન છે, જે પણ પરિસ્થિતિઓ છે એ એક્વાકલ્ચરમાં આવશે. એનાથી શું થશે કે ભાઈ સપોઝ એ બધી વસ્તુ ફૂલફિલ કરવામાં આવે તો માછલીનું જે ઉત્પાદન છે એ વધારે આવે છે અને આવક નહીં બધું કરી શકાય. તો આ પ્રમાણે તમે જો તો એક્વાકલ્ચરનો ઉપયોગ થાય છે. એક્વાપોનિક્સ એક ઉભરતી ટેકનોલોજી છે. જો આ એક્વાકલ્ચરની વાત હતી, હવે એક્વાપોનિક્સ આવ્યું. એક્વાપોનિક્સ એટલે શું થાય તમને કીધું કે જેમાં હાઇડ્રોપોનિક્સ અને એક્વાકલ્ચર સમાવેશ છે. તો એક્વાપોનિક્સ એટલે કે જેમાં પાણી, જમીનની બદલે પાણી વાપરશું અને પાણી જે છે એ શુદ્ધ થયેલું પછી આપણે પાછું માછલીના ઉત્પાદન માટે વાપરશું. તો એક ઉભરતી ટેકનોલોજી જેમાં મત્સ્ય સાથે છોડને પણ એકીકૃત રીતે ઉગાડવામાં આવે છે. તો એકવાર આકૃતિ આખી સમજી લઈએ એટલે અંદાજ આવશે તમને. તમે જો નીચે તરફ એક માછલી ઘર રાખેલું છે, એમાં માછલીને બધું રાખેલું છે. ઓકે, ઉપર તરફ તમે જો કે આ પ્લેટ નહીં રાખેલું છે, વોટેવર, અહીંયા છોડ ઉગાવેલા છે. જમીન રાખેલી છે, જમીન છે પણ થોડા ઘણા છોડ ને ઉગાડેલું છે. થોડી ઘણી માટી હશે, બાકી પાણી નાખશે. તો અહીં થોડી ઘણી માટી છે, અહીં થોડી ઘણી માટી છે. હવે જો અહીંયા મોટર મૂકેલી છે, મોટરથી શું થશે? પાણી ઉપર તરફ જશે, ઉપર તરફ ગયું. હવે વાલ ખોલશે એટલે પાણી અહીંયા આવશે. ઓકે, પાણી આવશે એટલે અહીંયા જે પણ જરૂરી હશે, થોડું ઘણું પાણી પાકને જોતું હશે લઈ લેશે, બાકી માટીમાંથી ક્લીન થઈ જશે અને આગળ આવી જશે. સેકન્ડમાં પણ શું થશે કે અહીંયા પણ વાલ છે, પાણી આવશે, જોશે એટલું રાખશે, બાકી માટીમાંથી પસાર થઈને ક્લીન થઈ જશે. અહીંયા એ જ વસ્તુ થશે, અંતે ક્લીન થઈ જશે. તો અહીંયા છોડને જે પણ પાણી જોશે એ લઈ લેશે, પ્લસ માટીમાંથી પસાર થઈને આવશે, ધીરે ધીરે રીજીને આવશે તો એ ક્લીન થઈ જશે. તો ક્લીન થયેલું પાણી જે છે એ પાછું તમે જો અહીંયા વાલ દ્વારા માછલી ઘરમાં નાખવામાં આવે છે. તો તમે જો કે સિસ્ટમ જે આખી ચક્રીય રીતે કમ્પ્લીટ થાય છે. માછલી દ્વારા જે પણ પ્રદૂષિત પાણી થાય, થોડું ઘણું બગડે છે, એ ઉપર તરફ મોકલે તો જમીનને એને ભરશે, તો એમાં થોડું ઘણું શુદ્ધતા થઈ જશે. શુદ્ધ થયેલું પાણી પાછું બીકરમાં અથવા તો માછલી ઘરમાં નાખવામાં આવે છે. તો આ જ મેથડ મિત્રો કહેવાય છે એક્વાપોનિક્સ. યાદ રાખજો કે હાઇડ્રોપોનિક્સ પ્લસ ક્યુ છે એક્વાપોનિક્સ, એક્વાકલ્ચર બંનેનો સંબંધ હોય એ જ આપણે એક્વાપોનિક્સ થશે.
આગળ જોઈએ હજી મશીન દ્વારા અવશિષ્ટનો ઉપયોગ છોડની વૃદ્ધિ માટે આવશ્યક ખાતરના રૂપમાં કરવામાં આવશે. તમને કીધું એ પ્રમાણે કે ભાઈ જે પણ આઉટપુટ છે માટલીનું ને બધું, તો એ બધું પાણીમાં મિક્સ થશે અને એ જ પાણી જે છે એ ઉપર છોડને જાય છે, તો એના માટે જૈવિક ખાતરના રૂપમાં સાબિત થશે. અને શું થશે, છોડ જે છે એ જરૂરી પોષક તત્વો એની પાસે રાખશે, એનું શોષણ કરી લેશે અને બાકીને શું કરશે, એ પાણીને નિસ્યંદન કરી નાખે. એટલે કે નીચે થોડી ઘણી માટી હતી અને બાકી પાણી ભરેલું છે, તો એ શું કરશે, પાણીને ક્લીન કરી નાખે. આપણે કેમ વાડીએ કૂવો હોય, કૂવામાં શું થાય કે જે આસપાસની જમીન હોય એમાંથી રીજીને પાણી આવતું, આપણે એવો શબ્દ વાપરીએ. અને શું આમ જમીનમાંથી રીજીને આવે તો જમીનમાંથી ભાગ પડે શુદ્ધ થઈને આવે છે અને કૂવામાં પડતું હોય છે. તો સેમ એ જ મેથડ છે. ઉપરના સ્તરમાં પાણી છે રીજીને નિસ્યંદન પદ્ધતિ આપણે કહીએ છીએ, ફિલ્ટર કહેતા હોઈએ છીએ. એના દ્વારા પાણી ફિલ્ટર થશે અને ફરી પાછું શુદ્ધ પાણી બનશે અને આપણે મર્સર ટેન્કમાં નાખીએ છીએ. તો તમને જે ફોટો સમજાવો એ પ્રમાણે આખું કલ્ચર છે, એને યાદ રાખવું. એના પછીનો ટોપિક જોઈએ તો કે સૌથી મોટા આર્કટિક અભિયાનનું સમાપન. પહેલા તો આર્કટિક અને એન્ટાર્કટિક ક્યાં છે એ જ જોઈ લઈએ, કારણ કે ઘણા એમાં ડાઉટ હોય છે કે એન્ટાર્કટિક આર્કટિક ભેગા થઈ જાય. તો આપણી જે પૃથ્વી છે એમાં ઉપર તરફનો જે વિસ્તાર હોય ને એને આર્કટિક કહેવાય, આર્કટિક. અને નીચે તરફ જે વિસ્તાર છે બરફને આવેલું છે એને એન્ટાર્કટિક કહેવાય છે, યાદ રાખજો, એન્ટાર્કટિક. આર્કટિક અને એન્ટાર્કટિક. તો આ મિશન શેના માટે હતું, યાદ આવી જવું જોઈએ. આર્કટિક એટલે કે ઉત્તર ધ્રુવ જે છે એ માટેનું હતું, એ તરફનું હતું. સંપૂર્ણ વર્ષ આયોજિત થનાર, એટલે કે આખું વર્ષ આ મિશન ચાલ્યું છે, આયોજિત થનાર મોઝેક અભિયાન. જો યાદ રાખજો, MOSAIC, મોઝેક અભિયાન છે એ નોર્વેથી શરૂ થયું હતું, નોર્વેથી શરૂ થયું હતું અને અંત ક્યાં આવે છે કે જર્મનીના બ્રેમેરવેન. યાદ રાખજો, જર્મનીના બ્રેમેરવેન. આનું એક બંદર છે, પોર્ટ છે, એ યાદ ન રહે તો કાંઈ નહીં. ચલો, નોર્વે અને જર્મની, નોર્વેમાં શરૂ થયું હતું અને એન્ડ ક્યાં આવ્યો, જર્મનીમાં. મિશનનું નામ હતું મોઝેક. જો પ્રશ્ન એમ બને કે તાજેતરમાં ન્યૂઝમાં રહેલું મોઝેક મિશન શેના માટેનું હતું, તો યાદ આવવું જોઈએ આર્કટિક અભિયાન હતું, ત્યાં જે બરફ છે એના માટેનું મિશન હતું. જોઈએ આગળ એના વિશે. આલ્ફ્રેડ વેગનાર ઇન્સ્ટિટ્યૂટ જે છે જર્મની દ્વારા આ આયોજિત આ અભિયાનમાં કુલ ખર્ચો કેટલો હતો, $150 મિલિયન હતો. તો જર્મનીની એક ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા આખું આયોજિત હતું અને એના ટોટલ ખર્ચો આપ્યો $150 મિલિયન હતો. આપણે કીધું મોઝેક નામ છે, મોઝેકનું ફૂલ ફોર્મ શું થાય છે જોઈ લે. મલ્ટીડિસિપ્લિનરી ડ્રિફ્ટિંગ ઓબ્ઝર્વેટરી ફોર ધ સ્ટડી ઓફ ધ આર્કટિક ક્લાઇમેટ. જો આર્કટિકનો જે આબોહવા જે છે એના ઉપર અભ્યાસ કરવા માટેનું મિશન હતું, એને ફોકસ કરીને ચાલેલું છે. તો યાદ રાખજો, મોઝેક જે છે ખાસ કરીને આર્કટિક ક્ષેત્ર, આપણે કીધું ને ઉપર તરફ જે બરફ આવેલો છે ને આબોહવામાં જે પણ ફેરફાર થઈ રહ્યા છે ગ્રીન હાઉસ અસરના કારણે, તમે જો ગ્લોબલ વોર્મિંગ થાય છે અને એના કારણે જે બરફ પીગળી રહ્યો છે એના ઉપર એક ફોકસ કરે છે. આર્કટિક ક્લાઇમેટ ખાલી એક વસ્તુ નથી કે ચલો ભાઈ આ બરફ પીગળે છે, ઓઝોન હોલ, ઓઝોનમાં શું ફેર પડે છે, બધા ઉપર અભ્યાસ કરવા માટેનું આ મિશન હતું. કીધું છે ને ભૌતિક, રાસાયણિક તથા જૈવિક પ્રક્રિયાનો અભ્યાસ. ભૌતિક, રાસાયણિક તથા જૈવિક, જે પણ જૈવિક નાની નાની વનસ્પતિની બધું છે ટોટલી પ્રક્રિયા. તો જૈવિક પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય અનુસંધાન અભિયાન હતું, ઇન્ટરનેશનલ લેવલ એક મોટું રિસર્ચ માટેનું અભિયાન હતું. કયું, તો યાદ રાખજો મોઝેક. જે આર્કટિકના વાતાવરણ, જો કેટલા ક્ષેત્રો પર ફોકસ છે. વાતાવરણ કીધું ને તો ઓઝોન તો આવશે જ. આપણે જાણીએ છીએ કે આર્કટિક ને એન્ટાર્કટિક પર ઓઝોનમાં ગાબડા ને એવું પડતું હોય છે. તો એક રસપ્રદ વાત છે, ક્યારેક આપણે કરશું એના ઉપર, કે ત્યાં તો કોઈ પ્રદૂષણ કરવા જતું નથી. આ એન્ટાર્કટિકમાં કોણ જાય છે ફરવાના આમ ને ત્યાં, છતાં અહીંયા ગાબડા કેમ પડે છે, જોવા યોગ્ય છે, આખું સમજવાનું વસ્તુ છે, ક્યારેક આપણે જોશું. પણ યાદ રાખો, અત્યારે જે વાતાવરણ જે છે એને નુકસાન આવે છે, સમુદ્રીનો બરફ પીગળી રહ્યો છે, મહાસાગર તથા પારિસ્થિતિકી તંત્ર, પારિસ્થિતિક એનું જે એન્વાયરમેન્ટ આખું જે છે, ઇકોસિસ્ટમ કહીએ ને આખું, એ બધું કે ભાઈ ત્યાં ધ્રુવીય ભાલુ એટલે કે રીંછ જોવા મળતા હોય છે, નાની નાની તમે જો ધ્રુવીય શિયાળ હોય છે. તો એ બધાનું તંત્ર જે છે એ અને મહાસાગર એક સાથે પોતાના અભ્યાસમાં સમાવેશ કર્યા હતા. કોને, આ મોઝેક મિશને. અનસોડ કે આર્કટિક ક્ષેત્રમાં જે પણ વસ્તુ જોવા મળી એ બધા ઉપર અભ્યાસ કરેલો હતો, જે પણ વસ્તુમાં સમાવેશ છે એ બધા ઉપર એક ડીપમાં અભ્યાસ કર્યો હતો. કોને, તો મોઝેક મિશને. કેન્દ્રીય આર્કટિક ક્ષેત્રમાં આર્કટિક જલવાયુ પ્રણાલી એટલે કે આબોહવા સિસ્ટમ જે છે એની શોધને લઈને આ વર્ષમાં મોઝેક અભિયાનનું પ્રથમ ચરણ હતું.
આ તો જે મોઝેક અભિયાન છે એનું પ્રથમ ચેન હતું, અને સેકન્ડ અને થર્ડ આવવાના હશે. એ હજી કીધું નથી, પણ ચોખ્ખું એવું કહે છે કે પ્રથમ ચેન હતું, મતલબ સેકન્ડ અને થર્ડ તો આવશે જ. આ વિસ્તારનો સમુદ્રી બરફ હાલના દશકોમાં સતત પીગળી રહ્યો છે. જો આપણે જાણીએ છીએ આ વસ્તુને કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, ધીરે ધીરે આખા વિશ્વનું જે તાપમાન છે એ વધી રહ્યું છે, અને એના કારણે જે આર્ટિક અને એન્ટાર્કટિક ક્ષેત્રના જે બરફ છે એ પીગળી રહ્યા છે. હવે એ પીગળશે એટલે સીધી અસર સમુદ્રની સપાટી ઉપર આવશે. આપણે એટલું જાણીએ છીએ, પણ એ પણ યાદ રાખો, સમુદ્રની સપાટી ઉપર આવશે એટલે સમુદ્રની જૈવ વિવિધતાને પણ અસર થશે. આખું વિશ્વ ઉપર જે બેલેન્સ હોય, આખું બેલેન્સ થોડું ચેન્જ થઈ જશે. આખી જે ફૂડ ચેઇન હોય એ પણ થોડી ઘણી વિખેરાશે. તો સમુદ્રી બરફ જે છે, સમુદ્રની સપાટી ઉપર જે બરફના પડ આવેલા છે, તો ફોટામાં તમે જો આ જહાજ છે, ના તમે જો તો આખું સમુદ્રની સપાટી ઉપર બરફ થઈ ગયેલું છે, છતાંય જહાજ તોડીને ચાલે છે. તો આ પ્રમાણે સમુદ્રી સપાટીના જે બરફ હોય એને તમે જો સતત પીગળી રહ્યા છે. હવે સમુદ્ર સપાટીના બરફ પીગળશે એટલે પાણી સીધું સમુદ્રમાં જ આવવાનું છે. 1979માં ઉપગ્રહ માપનની શરૂઆત પછી 1979 ઉપગ્રહ માપનની શરૂઆત થઈ, એના પછી 2019 બીજું એવું વર્ષ હતું જ્યારે આ ક્ષેત્રના બરફની માત્રામાં સર્વાધિક ઘટાડો થયો છે. 1979માં ઉપગ્રહ માપનની શરૂઆત થઈ, એના પછી 2019 એવું વર્ષ છે કે સૌથી વધારે આ ક્ષેત્રનો પાછો બરફ છે એ પીગળી ગયો છે. 2019માં સૌથી વધારે આ વિસ્તારનો જે બરફ જે છે એમાં ઘટાડો નોંધાયો છે, એનો મતલબ પીગળી ગયો છે. તો બહુ મોટી ચેલેન્જ છે મિત્રો, કે ડે બાય ડે જે ગ્લોબલ વોર્મિંગ થાય છે એનાથી બરફ પીગળી રહ્યા છે, તો કાંઈક ને કંઈક એની નેગેટિવ ઇફેક્ટ તો આવવાની જ છે. આ રીતે તમે જો જે સંતુલન હોય ને ઇકોસિસ્ટમમાં સંતુલન હોય, બેલેન્સ્ડ હોય, એ ખોરવાઈ જવાની શક્યતા રહેલી હોય છે. તો આને લઈને અત્યારે ઘણા બધા અભિયાન ચાલે છે, જેમ કે SDG ના ગોલ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, એમાં પણ ક્લાઇમેટ એક્શનની વાત કરેલી છે. તો મિત્રો આગળ જોઈએ હજી એના ઉપર, તો એક વોર્મિંગ કીધું ને, ગ્લોબલ વોર્મિંગ, એ પણ એક આર્ટિક ના બરફ છે પીગળવાનું વસ્તુ જવાબદાર છે. જો આર્ટિક ક્ષેત્રમાં માત્ર ને માત્ર ગ્લોબલ વોર્મિંગના કારણે ઇફેક્ટ નથી આવતી, ત્યાં પણ જે પણ ખનન વિધિઓ ચાલી રહી છે, સંશોધન ચાલી રહ્યા છે, એની પણ ઇફેક્ટ આવે છે. નેચરલી ઇફેક્ટ પણ આવતી હોય છે. એના સ્ટ્રેટોસ્ફિયર ક્લાઉડ આવે, સ્ટ્રેટોસ્ફિયરના વાદળ હોય છે, એક ખાસ કરીને ફિઝિકલ જીઓગ્રાફીમાં આવે છે. સ્ટ્રેટોસ્ફિયર ક્લાઉડ હોય ને એની ઇફેક્ટ આવતી હોય છે, એ ઓઝોન એને તોડે છે. તો તમે જો ખાલી એક વોર્મિંગ નથી, વોર્મિંગ એક સમાવિષ્ટ છે, પણ એના સિવાય ઘણી નેચરલી અથવા તો જે કહી શકાય માનવ સર્જિત હોય, બંને વસ્તુ ત્યાં બરફના પીગળવા માટે જવાબદાર રહેલી છે. આર્ટિક ક્ષેત્રના મહાસાગર, બરફ, વાદળ, તોફાન, કીધું ને સ્ટ્રેટોસ્ફિયર ક્લાઉડ હોય, વાદળ હોય, તોફાન તથા પારિસ્थितिक તંત્ર વિશે એકત્ર કરેલી જે પણ જાણકારી છે એ વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થવાની જ છે, તથા આ ક્ષેત્રને વધારે સારી રીતે સમજવામાં મહત્વપૂર્ણ સાબિત થશે કે આર્ટિક ક્ષેત્રમાં શા કારણે ચેન્જીસ આવી રહ્યા છે, કેવી રીતે એને પાછું સુરક્ષિત કરવું, તો એને સમજવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. જે પૃથ્વીના અન્ય ભાગની સાપેક્ષમાં ઝડપથી ગરમ થઈ રહ્યો છે. આખી પૃથ્વી ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમ તો થઈ રહી છે, પણ આર્ટિક ક્ષેત્ર છે ને થોડુંક વધારે થઈ રહ્યું છે, કારણ કે જે પહેલા કહેવાય ઠંડકની વધારે હતી અને એવરેજ તાપમાન વધે છે. એવરેજ તાપમાનમાં જો ત્યાં વધારો થશે તો બરફ બધો પીગળવાનો છે. હવે ત્યાં શું કામ એવરેજ તાપમાન વધારો થાય છે, તો આ બધી ઇફેક્ટ આવે છે. મહાસાગરના જે વોર્મ કરંટ હોય થોડા ઘણા ત્યાં પહોંચે છે, બરફ છે એ પીગળી રહ્યો છે, વાદળ જે છે સ્ટ્રેટોસ્ફિયર ક્લાઉડ કીધા ને એ છે, આના સિવાય ઓઝોનમાં ગાબડા પડશે તો યુવી કિરણો સીધા આવશે. તોફાન, જો ધ્રુવીય તોફાન આવતા હોય છે, તો આ બધાની ઇફેક્ટને કારણે તમે જુઓ તો ત્યાં જે આર્ટિક ક્ષેત્ર છે ને વધારે ઇફેક્ટ આવી રહી છે. તો મિત્રો આ સાથે આજનું જે આપણું કરંટ અફેર્સ હતું તો અહીં સમાપ્ત થઈ જાય. આજના વિડીયોમાં તમને જો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય, તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.